રાજકોટ અમદાવાદ હાઈવે પર માલિયાસણ નજીક આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો અને વાહન ચાલકો દ્વારા વિરોધ. અમદાવાદથી સોખડા જતા રસ્તામાં મોટા ખાડાને લઈ અને વિરોધ પ્રદર્શન. માલિયાસણ ગામ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. છેલ્લા 1.5 વર્ષથી અહીં ખાડાને લઈ અને લોકો પરેશાન થઈ રહ્યા છે. હાઈવે પર બ્રિજની બાજુમાં મસમોટા ખાડા જોવા મળી રહ્યા છે. બ્રિજથી સોખડા જવાના રસ્તે પણ મસમોટા ખાડા છે. સોખડા, નકરાવાડી, ધમલપર, પીપળિયા, ખીજડીયા, નાગલપર, નવાગામ, રૂડા, ટ્રાન્સપોર્ટ નગર સહિતના ગ્રામ્ય વિસ્તારના લોકો આવા રોડ રસ્તાથી પરેશાન થયા છે. ત્યારે અંતે તે લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને આ તમામ રસ્તાઓ ત્વરિત સમારકામ થાય તેવી માંગણી કરી છે. મારું નામ વિજયભાઈ મનસુખભાઈ બોરડ. હું હાલ તાલુકા પંચાયત સભ્ય છું. અમારા રોડનો અને બ્રિજનો અને અમારા માલિયાસણ ગામમાં અનેકવાર રજૂઆત કરેલી છે કે અનેકવાર આ સ્પીડ બ્રેકર નાખવાના, સ્પીડ બ્રેકર હજી નાખ્યા નથી. આની પહેલા આજથી 3 મહિના પહેલા અમારા ગામમાં 6 વ્યક્તિના મૃત્યુ થયેલા હતા. તે દિવસે પણ અમે અનેકવાર રજૂઆત કરેલા. અમારા ગામના પાદરમાં સ્કૂલ પણ આવી રહે, સ્કૂલના અમે અનેકવાર નાના નાના બાળકોના અકસ્માત થાય છે તે પણ અમે કીધેલું છે. અમારા બ્રિજની અંદર લાઇટો પણ નથી. અમારા બ્રિજની અંદર અવારનવાર ખાડા પડે. પંચાયતના પૈસાથી અનેકવાર મોરમ નાખેલી છે તો પણ ખાડા પડે છે. તો અહીંયા સોખડાથી સાતનમાંથી સોખડા ચોકડી લગીને અતિ બિસ્માર રસ્તો ખરાબ છે. તો તેને પણ અમે આજના માટે રજૂઆત કરવા. આ રસ્તો જો તાત્કાલિક ધોરણે નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉછાળી છે અને આપવાના છીએ. પણ છેલ્લા ઓછામાં ઓછો 1 થી 1.5 કિલોમીટર રસ્તો પણ 1 થી 1.5 કિલોમીટર કાપતા ઓછામાં ઓછું 15 થી 20 મિનિટ, 20 થી 25 મિનિટ લાગે છે અને અવારનવાર અકસ્માતની રજૂઆત પડે છે. અને નાના નાના બાળકોની સ્કૂલ વાનું, નાના નાના બાળકોની રિક્ષાઓ સ્કૂલે જતી હોય એ પણ અનેક વાર ખાડામાં ઘૂસી જાય છે તો બાળકોને ઉતારીને પણ ધક્કા મરાવે છે.